ગુડ મોર્નિંગ મહાદેવ હર મિત્રો, ચાલો સમોસા ખાવા. આજે આપણે બનાવીશું સમોસા. મસાલો રેડી થઈ ગયો છે. આપણે મેંદાનો લોટ બાંધી લીધો છે. અજમો, મીઠું, ચપટી હિંગ નાખીને પછી એની સામાન્ય રોટલી વણી એના પછી 2 પીસીસમાં કરી લીધી છે રોટલીને. પછી એ વરી એનો એક પીસ લેવાનો અને એને થોડુંક એમ કે હળવા હાથેથી હજી પાતળી કરવાની, જેનાથી આપણા સમોસા ક્રિસ્પી બને. સરસ એને મસ્ત હળવા હાથે વણી લીધા પછી એના કોર્નર્સ ઉપર તમારે ઠંડુ પાણી એમ કે ચારે બાજુ ફેરવી દેવાનું, જેનાથી આપણે એમ કે સમોસા જ્યારે તળતી વખતે આ પાણી જે છે એ સમોસાના મસાલાને સીલ કરી દેશે અને બહાર નહીં આવે. પછી એને કોનની જેમ વારી લેવાનું અને એના સાઈડ્સ પ્રેસ કરી દેવાના. પછી એમાં આપણે ભરીશું મસાલો બટેટાનો અને એકદમ હળવા હાથેથી એનું જે કોર્નર્સ છે એ બધું સીલ કરી દેવાનું. બરાબર, એ સીલ થઈ ગયા પછી આપણે એને ફ્રાય કરી લઈશું. અમે ફુદીનાની ચટણી પહેલાં જ બનાવી રાખી હતી ગાર્નિશ કરીને. એની રેસીપી જોતી હોય તો જણાવો. અને મારા મિત્રો બધા ચાલો જમવા, એન્જોય કરો. ચાલો સમોસા. બાય.